दोस्तों मारे एक बे बात तमने बीजी केवी छे કે મેં વંથલીની સભાની અંદર એક વાત કરેલી કે સાવજ ડેરીની અંદર નકલી દૂધ ભરીને કરોડો રૂપિયા કમાવામાં આવે છે. કેમિકલ વાળું ઝેર જેવું દૂધ એ લોકો ભરે છે મંડળીમાં. આપણા બધાના જીવની આરે રમત રમાઈ રહી છે. ભાજપના નેતાઓ કરોડો રૂપિયા કમાય છે અને આપણા જીવનનો જીવ જાય છે. જે બહેનોએ જિંદગીમાં કોઈ દિવસ તમાકુ ન ખાધું એને કેન્સર આવે. શું કામ? કે આ સાવજ ડેરીમાં બેઠેલા ભાજપના વહીવટકર્તાઓ કિરીટ પટેલ જેવા માણસોએ રોજે રોજ 70,000 લીટર કરતા પણ વધુ કેમિકલ વાળું દૂધ સાવજ ડેરીની અંદર ભરે છે. હું બીજી વાત બોલું છું. આ વખતે હું પુરાવા લઈને આવ્યો છું. જેને એમ લાગતું હોય કે ભાજપના ખોળામાં બેહીને તમે મોટા હાવજ થઈ ગયા છો, હાવજ ભાજપના ખોળામાં બેઠા હોય ન હોય, ભાજપની હામાં પડી એટલે ની હાવજ. આ વખતે દોસ્તો તમારો હાથમાં જગાડો. ગોપાલ ઇટાલિયા મહત્વનો નથી. હું તો બહુ નાનો માણસ છું. આજ ધારાસભ્ય છું. 27 માં કદાચ પબ્લિક આમ તેમ કરે, કદાચ કોઈ એવો, કદાચ બીજી વાર બની જાઓ. એ બહુ મોટી ઘટના નથી. મોટી ઘટના તો એ છે કે તમારા જીવ આરે છંછેડ થઈ રહી છે, છેડછાડ થઈ રહી છે. તમારા જીવને જોખમ છે. દોસ્તો ક્યારે જ આપશે? ભાજપના માણસો કરોડો રૂપિયા કમાવા માટે થઈ અને નકલી દૂધ પીવડાવી રહ્યા છે, ઝેરી દૂધ પીવડાવી રહ્યા છે. દોસ્તો હું તમને કહું છું કે વંથલીની સભામાં રેકોર્ડિંગ કરીને બતાવજો નકલી હાવજોને કે ભાજપના ખોળામાં બેહીને હાવજ કરીને ફરવું એ મજામાં નથી. પોલીસ આડી રાખે, જિલ્લા રજિસ્ટ્રાર આડો રાખે, એની આડે કલેક્ટર, એની આડે પ્રાંત અધિકારી, એની આડે મામલતદાર, એની આડે તલાટી, એની આડે બુટલેગર, એની આડે 500 લફંગા, એની ઉપર ગુંડા, એની વાહે નકલી હાવજ. અને પછી એમ કે હું હાવજ છું. એવું ન હોય. હાવજ અહીંયા ઉભો છે, અહીંયા ઉભા છે. અવળી મોટી સરકારથી અમે નથી ડરતા, કેમ કે અમે ખોટા કામ નથી કરતા. દોસ્તો આ સાવજ ડેરીએ હું તમને કહું કે કેવી રીતે તમને ઝેર પાય છે. વંથલીની સભામાં મેં નિવેદન આપ્યા પછી મને ચેલેન્જ મારી કે હું માનાનીનો દાવો કરું, કોર્ટમાં જાઉં, કોર્ટમાં લે. વકીલને ધમકી, વકીલને એવું કહેવાનું કે હું કોર્ટમાં જઈશ. સાવજ ડેરીમાં રોજનું અંદાજે 3 લાખ લીટર દૂધ ભરાતું રોજનું, જેમાંથી 1.5 લાખ લીટર દૂધ અસલી દૂધ હતું અને ઉપરનું 1.5 લાખ લીટર દૂધ એ ઝેરી કેમિકલ વાળું, એવા પ્રકારના કેમિકલ થી બનેલું નકલી દૂધ રોજે રોજ સાવજ ડેરીમાં ભરી બાટલીમાં પેકિંગ કરીને આ પંથકના લોકોને ભાજપ વાળા પીવડાવે છે. જે દિવસે મેં મંથલીમાં નિવેદન કર્યું એના પછીથી આજ દિવસ સુધી ઓછામાં ઓછી 70,000 લીટર રોજની દૂધની ભરતી ઓછી થઈ ગઈ. રોજનું જે દૂધ ભરે, દૂધનું દૂધ અને કેમિકલનું કેમિકલ. દોસ્તો હું તમને એનો હજુ આખો આંકડો આપું. મારી પાસે ઘણી વિગત છે, કેમ કે સાવજ ડેરીમાં નોકરી કરતા ઘણા કર્મચારીના મનમાં રામ વસે છે, રામ. અને એને મને કીધું કે ભાઈ આવું ખોટું હાલે છે, લોકોના જીવ લેવાનું, લોકોને મારી નાખવાનું પાપ અમારા હાથે કરાવે છે. અમારે પેટનો ખાડો પૂરવાની મજબૂરી છે, અમે નથી બોલી શકતા. તમે જરાક જાહેરમાં બોલો તો કોકનો જીવ બચે. આ માહિતી મને સાવજ ડેરીના કર્મચારીઓએ આપી છે. ખુલ્લે આમ બોલ્યો છું. તમને કહું તમને 2-3 વાત કે કેવા ધંધા લોકો ચાલુ કર્યા છે. રોજના હું તમને કેટલીક મંડળીના નામ દઉં. એક બાલોદ ગામ છે, બાલોદ, વંથલી તાલુકામાં. એમાં કોડ નંબર 1367 એનો દૂધ મંડળીનો રૂટ કોડ છે. આ બોગસ નકલી મંડળી છે. રોજનું એમાં 5,000 લીટર નકલી દૂધ ભરવામાં આવે છે ઓન પેપર. ગામમાં કોઈ એવી મંડળી નથી, કોઈ એવું દૂધ કલેક્શન સેન્ટર નથી. 2,500 લીટર સવારે, 2,500 લીટર સાંજે, આખે આખો 5,000 લીટર કેમિકલ વાળું દૂધ
ઝેરી દૂધ, માણસને મારી નાખે એવું દૂધ રોજે રોજ આ મંડળીના ખાતામાં ઉધારી અને ટેન્કર સીધું સાવજ ડેરીના પેલા મોટા જે ટેન્કર હોય એમાં નાખી દેવામાં આવે છે. મારી પાસે અનેક ડેટા છે. આ સિવાય જાંબુડા 2 મંડળી છે માણાવદરની જાંબુડા 2 છે, કોડ નંબર 1359 નંબરના રૂટ કોડ વાળી બોગસ નકલી મંડળી છે. આવું કોઈ સેન્ટર ગામમાં નથી. વન પેપર સેન્ટર છે, એની અંદર રોજનું 5000 લીટર કેમિકલ વાળું નકલી દૂધ ભરવામાં આવે છે. લુસાડા મહિલા મંડળી છે, લુસાડામાં 2 ટોટલ મંડળી છે. એનો કોડ છે 1239 અને બીજો છે 1281 રૂટ કોડ નંબરની મંડળીઓ છે. દૂધ મંડળી કલેક્શન સેન્ટર. આ બંને કલેક્શન સેન્ટરમાં રોજનું 28,000 લીટર લેખે 5000 લીટર નકલી ઝેરી દૂધ આ મંડળીના માધ્યમથી નાખવામાં આવે છે. દોસ્તો, આખી મંડળીની અંદર ઝેરી દૂધ નાખવાનો અને કરોડો રૂપિયા કમાવાનો ખેલ હું તમને કહી દઉં કે મહારાષ્ટ્રમાંથી એમ કહેવાય છે, પણ કેટલાક લોકોનું એવું કહેવું છે કે 4 પેટનું 70,000 લીટર દૂધ રોજે રોજ મહારાષ્ટ્રથી અહીંયા સાવજ ડેરીમાં લાવવામાં આવે છે. એ જર્સી ગાયનું દૂધ નથી, એ 4 પેટનું દૂધ કેમિકલ વાળું દૂધ મહારાષ્ટ્રથી લાવવામાં આવે. એ 4 પેટના દૂધને અહીંયા જેતપુર પાસે એક જગ્યા છે, એનું નામ મને ખબર પણ બોલવું નથી, લાઈવ રેટ પાડવાનું. એ જગ્યાએ લઈ જઈ 4 પેટના દૂધને 7.5 પેટનું દૂધ બનાવવામાં આવે કેમિકલ નાખીને. અને 7.5 પેટનું દૂધ 70,000 લીટર દૂધ 7.5 પેટનું થઈ જાય એટલે એને અલગ અલગ નકલી બોગસ મંડળીઓમાં ઉધારી દેવામાં આવે. મેં તમને 2-3 ના નામ આપ્યા, મારી પાસે લાંબા નામ છે પણ બધું લખતા ભૂલી ગયો. 70,000 લીટર કેમિકલ વાળું દૂધ એ ભર્યું હોય જેતપુર આજુબાજુના એક વિસ્તારમાં, પણ વંથલીની, કેશોદની, માણાવદરની અનેક દૂધ કલેક્શન નકલી સેન્ટરોમાં એ ઉધારાઈ જાય 5,000 લીટર લેખે અને પછી એ ટાંકો સીધો જેતપુરથી હાવજ ડેરીની અંદર ઠલવી દેવામાં આવે 7.5 ફેટ લેખે. અને ઈ પૈસા જે નકલી મંડળીમાં દૂધ ઉધાર્યું હોય 5,000 લીટર, એ સાવજ ડેરીના પૈસા કિરીટ પટેલ દ્વારા જેડીસી બેંકના માધ્યમથી ઓલી જે કલેક્શન સેન્ટરને ફાળવી દેવામાં આવે ને કલેક્શન સેન્ટર એ પૈસા ઉપાડી લે, બધા ભાગ પાડી લે છે ને આપણને બેમોત મારે છે. દોસ્તો, આ મોતનો ખેલ, મને હું ફરક પડશે, મારી પર કેસ આવશે, સજા થશે, જેલમાં જાય, મારી બૈરી છોકરા છે એ જામીન કરાવવા ધક્કા ખાશે, જીવ કોનો જશે, મોત કોને આવશે?